નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી વત્સલ પણ જોડાયા છે. રાઉન્ડ ટેબલમાં વ્યક્તિ વિશેષની સાથે અમે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. વધુ એક વ્યક્તિ વિશેષ રતિલાલ બોરીસાગર કે જેમની સાથે આપની મુલાકાત કરાવીશું. આપણે ત્યાં કહેવાય છે કે વાપરતા આ વિશ્વમાં સહુધન ખૂટી જાય પણ વિદ્યા વાપરતા વધે એ જ અચરજ કહેવાય. અને આ વિદ્યા કેટલાય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડનાર એક શિક્ષક જેમણે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ સુધી તેમણે બાળકોને અભ્યાસ કરાવ્યો છે, વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ એ શિક્ષણ ક્ષેત્રથી હાસ્ય ક્ષેત્રમાં આવ્યા અને એટલી બધી રૂચિ સાથે લોકોને એટલો બધો પ્રેમ, આશીર્વાદ પણ એટલા બધા મળ્યા કે પદ્મશ્રી સુધી એમનું નામ પહોંચ્યું. એટલે એક શિક્ષકથી લઈ અહીંયા સુધી જે નામ પહોંચ્યું છે, આખી યાત્રા, જીવન યાત્રા, કયા કયા પડકારોનો સામનો તેમને કરવો પડ્યો, તમામ મુદ્દા પર એમની સાથે ચર્ચા કરીશું. સર, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. થેન્ક યુ. ઓકે સર, પહેલા તો કેમ છો? અને આજે એક જાહેરાત થઈ છે આટલા મોટા એવોર્ડની, તો એના વિશે આપ શું કહેશો? કેમ છો ના જવાબમાં તો સારું છે તો જ હું અહીંયા આવી શક્યો. અને તમે વ્યક્તિ વિશેષ કહ્યું એટલે જરા એ સાંભળવાનું સારું લાગ્યું. પણ આ જયારે એવોર્ડની જાહેરાત થઈ ત્યારે મને આનંદ ઘણો થયો. એટલા માટે કે કોઈ પણ સર્જક જ્યારે લખે છે ત્યારે તો એની રીતે લખે છે, એનું શું પછી પરિણામ આવશે એની એ વખતે તો ખબર હોતી નથી. પણ એની સ્વીકૃતિ થાય, એક જાહેર સ્વીકૃતિ થાય. એટલે રાજ્ય સ્તરે તો ઘણી સ્વીકૃતિઓ થયેલી. સાહિત્ય પરિષદના પારિતોષિક કે ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો કે બીજા બહારના મહારાષ્ટ્રની ગુજરાત સાહિત્ય અકાદમી, એ બધું તો ઘણી વાર એ બધું મળી રહ્યું છે અને એનો પણ આનંદ છે. પણ આ એક રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ થઈ અને હાસ્ય સાહિત્યનો સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ થયો એમ કહેવાય. કારણ કે સામાન્ય રીતે આપણે ત્યાં હાસ્ય સાહિત્ય, બાળ સાહિત્ય, લોક સાહિત્ય એ પ્રમાણમાં હાસ્યામાં રહે છે. આમ કોઈ પણ લેખક માટે લેખક જ કહેવાય છે, ત્યારે હાસ્ય લેખક માટે હાસ્ય લેખક એમ એ વધારાનું પણ કહેવાય છે. પણ એને કારણે કે એનો બહુ મહિમા થતો એવું લાગતું નથી. એટલે આ પણ એક સર્જનાત્મકતા છે આમાં પણ. અને આ વિશ્વ એક અનેરું વિશ્વ છે. એ વાત બરાબર હાસ્ય સાહિત્યના ઉત્તમ પુસ્તકો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. એટલે બહુ આનંદ થયો આ રાષ્ટ્રીય સ્વીકૃતિથી. સર, પદ્મશ્રી સુધી પહોંચ્યા એટલે સ્વાભાવિક છે કે એ સફર એટલી સરળ તો નહીં જ રહી હોય. પરિશ્રમ હશે, સંઘર્ષ હશે, મહેનત હશે તમારી. અને તમે કહ્યું કે આ પણ એક અનોખું વિશ્વ છે. તો આ વિશ્વની અંદર તમે કેવી રીતે ઝંપલાવ્યું? એટલે એક તો જાણે તમે અહીંયા પહોંચ્યા અને ઘણું અઘરું થયું હશે એ બધું એની પહેલા વાત કરું. કે ઉમાશંકર જોશીની એક પંક્તિ છે, મને મળી નિષ્ફળતા અનેક તેથી સફળ થયો કંઈક હું જિંદગીમાં. એટલે એ નિષ્ફળતાનો સ્વાદ મેં ચાખ્યો છે અને ઘણો વધારે ચાખ્યો છે. એવું પણ બન્યું છે, એક આપણા પ્રસિદ્ધ વર્તમાન પત્ર સૌરાષ્ટ્રનું, એના 50 વર્ષ થયા તો એને એક હરીફાઈ રાખેલી અને બધા સ્વરૂપોમાં હરીફાઈ રાખેલી, એમાં હાસ્ય નિબંધમાં પણ હરીફાઈ. તો એ વખતે મને ઘણી આશા હતી અને મરકમાં મારું જૂનું એટલું એવો જે નિબંધ છે એ વખતે લખાયેલો. આશા હતી એટલા માટે હતી કે પરીક્ષકો તરીકે જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી ને સુરેશ દલાલ હતા. એટલે મારા બે મોટા સમર્થ પુરોગામીઓ પરીક્ષકો હતા. એટલે એ કંઈ ભાગ લેવાના નહોતા. પછી વિનોદ ભટ્ટ પણ ત્યારે નિબંધો નહોતા લખતા. એ ગાળાની વાત છે, 72ની સાલની.
તો મને હતું કે આમાં તો આપણે ચોક્કસ જ થશે. એ લોકોએ એમ પણ જાહેરાત કરી હતી કે પહેલી 30 કૃતિઓ પ્રગટ પણ કરવામાં આવશે અને એનું પારિતોષિક અલગથી આપવામાં આવશે. અને પહેલા એ જમાનામાં જે ઇનામો અપાતા હતા એ 51 ને 101 ને એવા અપાતા હતા. એ જમાનામાં પહેલું પારિતોષિક 1000 રૂપિયાનું હતું, બીજું 750 નું, ત્રીજું 500 નું હતું. રકમ તો બરાબર, પણ જે રકમ સાથે એક અમુક ભાવ પણ જોડાયેલો હોય છે કે મોટું પારિતોષિક હોય, તો એમાં પ્રદ્યુમ્ન જોશીપુરા કરીને આપણા એક હાસ્ય લેખક છે સૌરાષ્ટ્રના રાજકોટમાં, તો એ તો કોલમ પણ લખતા હતા ને એ નિબંધ લખતા હતા. એમનું પોસ્ટકાર્ડ આવ્યું કે તમે ભાગ લેજો, પહેલું ઇનામ તમને મળશે, બીજું મને મળશે. આમ અમે 2 જણાએ નક્કી કરી લીધું, કારણ કે બીજા કોઈ હતા જ નહીં, સ્પર્ધામાં જ કોઈ નહોતું. અમે બહુ સારું લખીએ છીએ એમ નહીં, પણ બીજા કોઈ લખનારા જ હતા નહીં. એ 50% સાચા પડ્યા, એમને બીજું ઇનામ મળ્યું, પણ મને પહેલું તો ન જ મળ્યું, પણ પહેલા 30 નંબર ના આવ્યો. અને એ પછી તો એ નિબંધ બહુ વખણાયો અને નવચેતનના સુવર્ણ જયંતિ વર્ષના અંકમાં પ્રગટ થયો. એ નિબંધ ઉપર વિનોદ ભટ્ટ એટલા બધા વારી ગયેલા, એટલે મને વિનોદ ભટ્ટ મળ્યા એ નિબંધને કારણે મળ્યા. તો આવું નિષ્ફળતા પછી મારો પહેલો સંગ્રહ કરાવતા મારે જેમ પેલા મધર ઇન્ડિયા ફિલ્મમાં આવે છે ને, નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રેસ, એમ મેં પ્રકાશકોને શોધેલા, પણ કશું પત્તો પડતો નહોતો. 60 થી હું લખવાનું શરૂ કર્યું હાસ્યનું. એ પહેલા તો ગંભીર વાર્તાઓ ને વગેરે, એ બધી જ વાર્તાઓ નિષ્ફળ વાર્તાઓ. પણ એક મોટા વાર્તાકાર થવા માટે એ જમાનામાં વાર્તા ને કવિતાનો બહુ મહિમા હતો. 1955 થી 60 સુધીની વાત. એટલે આમ બરાબર બધું હતું. એટલે પ્રકાશક કોઈ મળી જાય, મારે એક સંગ્રહ થાય એટલું હતું. અને પછી બીજો સંગ્રહ થાય એવું કઈ, પછી બધું બંધ થઈ ગયેલું લખવા કરવાનું. એટલે આ એક સંગ્રહ થઈ જાય તો બસ, એમ એવું મનમાં હતું. અને પણ કોઈ પ્રકાશકે હાથ, જેમને હું મળું એ કહે છે કે જો આ પ્રકાશન તો કરીએ, પણ તે વખતે કઈ આમ નવા લેખકને માટે કોઈ કહેનાર જોઈએ. એક પ્રકાશકે એવું કહ્યું કે તમે છાપામાં કોલમ લખતા હો ને તો આમ તમને પુસ્તક તમારું પ્રસિદ્ધ કરીએ તો જાણીતું નામ હોય. છાપાવાળાને જયારે પૂછ્યું એ જમાનામાં 1977-78 ની વાત કરું છું, ત્યારે છાપાવાળાએ કહ્યું તમારા 2-4 પુસ્તકો હોય ને તો કોલમ લખો ને તો એ આપણે નામ જાણીતું હોય એટલે કોલમ વંચાય. બિલકુલ સર, એટલે તમે કેટલું ફર્યા છો અને કેટલા લોકો સુધી પહોંચ્યા એ આપની વાત ઉપરથી અંદાજ લગાવી શકાય. પણ કહેવાય છે ને કે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે સાથે સાથે એક વસ્તુ એ પણ મળે છે, અનુભવ હોય છે. સર, હવે મારે સવાલ આપને એ પૂછવો છે કે શિક્ષણ જગતથી હાસ્ય ક્ષેત્રમાં આપ જે આવ્યા છો, તો પહેલી વાર એવું ક્યારે ક્લિક થયું કે હવે આ ક્ષેત્રમાં હું કંઈક કરી શકું એમ છું? એ અનુભવ આપનો જણાવશો. આમ જોવા જાઉં ને તો હું શિક્ષણ ક્ષેત્રમાંથી આ ક્ષેત્રમાં નથી આવ્યો, કારણ કે શિક્ષણ ક્ષેત્ર તો મારું આજે પણ ચાલે, નિવૃત્તિ સુધી તો ચાલ્યું જ. પણ આજે પણ હું વિશ્વકોશમાં 15 દિવસે માતૃભાષાના વર્ગો લઉં છું, દર બીજા ને ચોથા ગુરુવારે. એટલે મારું શિક્ષણ કાર્ય તો ચાલે જ છે. મારા સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ વિદ્યાગુરુ ફાઉન્ડેશન કર્યું ને એક નિઃશુલ્ક હોસ્પિટલ સાવરકુંડલામાં ચાલે છે. બધા મારા વિદ્યાર્થીઓ છે. કારણ કે હું 18 વર્ષની ઉંમરે શિક્ષક થયેલો, પ્રાથમિક શાળામાં શિક્ષક, કોલેજમાં ભણી શકેલો નહીં. એ મારી ભણતરની કથા બી કરુણ પણ છે ને રોમાંચક પણ છે.
પણ હું કોલેજમાં 1 જ વર્ષ ભણ્યો અને આવી ગયો. પછી આર્થિક સ્થિતિના કારણે ભણી શકાય એમ નહોતું, તો શિક્ષકની નોકરી મળી સહેલાઈથી. કારણ કે એ વખતે એસએસસી પાસ હોય તો પ્રાથમિક શાળામાં તો અમારા ત્યાં મંડળ હતું, કેળવણી મંડળ, બહુ સારું કેળવણી મંડળ. એની 5 થી 9 ધોરણ સુધીની શાળા હતી. એટલે આજે જે ઉચ્ચતર પ્રાથમિક કહીએ આપણે એવી, એ જમાનામાં મિડલ સ્કૂલ કહેવાતી. એ મિડલ સ્કૂલમાં મને 5મા ધોરણમાં નોકરી મળી ત્યારે મારું 19 વર્ષ પૂરા નહોતા થયા, 19મું વર્ષ ચાલતું હતું. 18 વર્ષ તો નિયમ પ્રમાણે હોય તો જ નોકરી મળે, એટલે 18 પૂરા થયા ને નોકરી કરી. ત્યાર પછી માધ્યમિક શાળામાં હું પછી એક્સટર્નલ એકલવ્યના માર્ગે, કોઈ ગુરુ વગર, કોઈ કોલેજ વગર, મારી જાતે ગુજરાત યુનિવર્સિટીએ એક્સટર્નલ શરૂ કર્યું. એટલે તો પણ એમાં જાતે ભણવાનું, નોકરી, કુટુંબની જવાબદારી, એટલે બધું ખોળંગતા ચાલ્યું. ભણતર પણ પીએચડી હું 51મા વર્ષે થયો. એટલે એસએસસી પાસ થયો તો 16-17 વર્ષની ઉંમરે પહેલું સર્ટિફિકેટ પરીક્ષા અને છેલ્લી સર્ટિફિકેટ પરીક્ષા પીએચડીની 51મા વર્ષે થયો. એટલે એ રીતે મારું ભણવાનું અને ભણાવવાનું. ગ્રેજ્યુએટ થયો એટલે હાઈસ્કૂલમાં ગયો, એમએ થયો એટલે કોલેજમાં અધ્યાપક થયો. એટલે મેં પ્રાથમિકમાં, માધ્યમિકમાં ને કોલેજમાં એ ત્રણેય સ્તરે મેં 16 વર્ષ ભણાવ્યો. પણ ત્યાંથી આવ્યો તે શિક્ષણ ક્ષેત્રમાં જ આવ્યો. અહીંયા જે તમે પણ જ્યારે શાળામાં ભણ્યા હશો 12 ધોરણ સુધી કે 11 ધોરણ સુધી, તેના જે પહેલા ધોરણથી 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો જે બોર્ડ તૈયાર કરે છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, એમાં એકેડેમિક સેક્રેટરી તરીકે, એટલે ક્લાસ 1 ઓફિસર તરીકે એ હું આવ્યો. અને એ નિવૃત્તિ સુધી 24 વર્ષ એ પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા. એટલે શિક્ષણનું જ કામ હતું, પરોક્ષ કામ હતું. અચ્છા, એટલે અમે લોકો જે ભણતા હતા આટલું ભારે ભારે તમે ભણાવતા હતા. 21 વર્ષ જેટલી સેવા આપી છે આપે. શું કહો છો? 21 વર્ષ જેટલી સેવા આપી છે આપે. 24 વર્ષ. 24 વર્ષ. સર, તમે કહ્યું કે તમે વિશ્વકોશમાં માતૃભાષા તમે હજુ આજે પણ વર્ગ લઈ 3 રહ્યા છો. વર્ષથી જ ચાલે છે. હા, તો સર તમને એવું લાગી રહ્યું છે કે અત્યારે વર્તમાન સમયમાં હવે તમે ભાષા સાથે જોડાયેલા છો, એટલે સ્વાભાવિક છે કે એ તમારા સ્વભાવમાં વણાઈ ગયું હોય કે કોઈ ખોટી જોડણી લખી રહ્યું છે, કોઈ ખોટું ઉચ્ચારણ કરી રહ્યું છે, તો તમને તરત એમ થાય કે અચ્છા આવું ના હોય. અત્યારે જે રીતે ભાષાનું નિકંદન નીકળી રહ્યું છે, લોકોની પાસે શબ્દ ભંડોળ નથી. આજે ઘણા લોકો એવા છે કે સાચી જોડણીઓ પણ નથી જાણતા. તો એવી સ્થિતિમાં તમને શું વિચાર આવે? હા, એટલે આ વર્ગો શરૂ કરવાનું કારણ એ જ છે કે આજે માતૃભાષા મહિમા ઘણો કરીએ, વિશ્વ માતૃભાષા દિન હોય ત્યારે મહિમા ઘણો કરીએ, પણ આજે તમને કહું કે પહેલા ધોરણમાં બાળક દાખલ થાય છે ને ત્યારે બહુ છૂટથી બોલી શકતો હોય છે. એની પાસે એનું ઠીક શબ્દ ભંડોળ હોય છે. એ ઘરમાંથી લાવે છે પણ ઠીક શબ્દ ભંડોળ લઈને આવે છે. એ પહેલા ધોરણનો વિદ્યાર્થી 12મા સુધી પહોંચે છે, એટલે કે ગુજરાતી વિષય એ વિષય તરીકે 12 વર્ષ શીખે છે. પછી 12મા ધોરણના વિદ્યાર્થીઓને ઉભો કરીને કોઈ પણ વિદ્યાર્થીને કહો કે 5 મિનિટ બોલ, એમ એકાએક કહો તો એ 5 મિનિટ બોલી શકે નહીં. થોડા વખત પહેલા, એટલે 3-4 વર્ષ પહેલા માતૃભાષા દિને એન્જિનિયરિંગ કોલેજ એની છે ને, એમાં એક સ્પર્ધા હતી કે 5 મિનિટ દરેકે બોલવાનું. આખા અમદાવાદની બધા જ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આવેલા. એટલે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને મેડિકલના વિદ્યાર્થીઓ એટલે બહુ બ્રાઇટ વિદ્યાર્થીઓ કહેવાય. એ તો ઘણા સારા ટકા, 90% ઉપરના માર્ક હોય એ વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. એમણે 5 મિનિટ બોલવાનું, જે બોલવું હોય એ બોલે. તો
એ વખતે માત્ર એમાં એક પણ અંગ્રેજી શબ્દ આવવો ના જોઈએ. તમે માનશો કે જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંનો એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 5 મિનિટ અંગ્રેજી શબ્દના ઉપયોગ વગર બોલી નહીં શક્યો, પોતાની માતૃભાષામાં બોલી નહીં શક્યો. કેટલીક વાર તો પછી અંગ્રેજી શબ્દ બોલાઈ જાય એટલે પાછો બીજો સોરી એમ કે એ બીજો અંગ્રેજી શબ્દ આવે. એક છોકરાએ તો એમ પૂછ્યું કે મારે મારી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું છે પણ ગુજરાતીમાં પ્રપોઝ કરવું છે, અચ્છા, પણ મને કંઈ આવડતું નથી, તો તમે કહો. મેં એને કહ્યું કે એ શીખવા રહીશ તો ગર્લફ્રેન્ડ જતી રહેશે, એના કરતા અત્યારે જે ભાષામાં આવડે ને એ ભાષામાં તું કરી દે, પછી શીખજે પણ ગુજરાતી. સર જો ગુજરાતી ભાષા મતલબ સમજો કે કોઈ પણ ભાષા, હવે એ ભાષા પર તમારે પ્રભુત્વ મેળવવું છે, શબ્દ ભંડોળ એકઠું કરવું છે, તો પછી એના માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? હા, એટલે મૂળ તો જે વાંચન ઘટ્યું ને, શબ્દ ભંડોળ એટલા માટે કે તમે જ્યાં સુધી તમારી વાંચનનો જે વિસ્તાર ના હોય જ્યાં સુધી, એની ક્ષિતિજો વિસ્તરે નહીં તો તમને નવા શબ્દોનો પરિચય જ ન થાય. તમે આજે તમને કહું કે તમે અંગ્રેજી શીખવા માટે ઘણા એમ કે ભાઈ અંગ્રેજી છાપા વાંચવા તે, તો અંગ્રેજી છાપા શાના માટે વાંચવાના કે એમાં ઘણા શબ્દો એવા આવે કે જે આપણે પહેલી વાર, પછી આપણે ટેવાઈ જઈએ, આવડી જાય. એટલે મુખ્ય જે અત્યારે હું તમને કહું કે હું હાઈસ્કૂલ સુધી ભણેલો, એટલે પછી કોલેજમાં તો 1 જ વર્ષ ભણ્યો, પણ ત્યાં સુધીમાં મેં અમારા ગામની લાઇબ્રેરીના બહુ જ પુસ્તકો વાંચેલા, અને આપણા ઉત્તમ પુસ્તકો, લેખકોના ઉત્તમ પુસ્તકો, બાળ સાહિત્યના ઉત્તમ, અને આપણા ઉત્તમ મેગેઝિનો, આ બધું મેં અમારે 11 ધોરણ હતા, 11 ધોરણ સુધીમાં નિયમિત રીતે લાઇબ્રેરીમાં જઈને વાંચેલું. એટલે શબ્દ ભંડોળ આપોઆપ, થોડો વારસો બી ખરો કે મારા બા છે એ આમ નિરક્ષર હતા પણ ભાષા ઉપર અદભુત પ્રભુત્વ હતું. અલબત્ત બોલીમાં જે અમારી સૌરાષ્ટ્રની, સાવરકુંડલાનો વતની, સૌરાષ્ટ્રની જે બોલી છે એ તળપદી બોલીમાં પણ એની પાસે એટલા બધા આમ ધાણી ફૂટે એવા રીતે વાત કરી શકતા હતા. એને કારણે સૌરાષ્ટ્રની બોલીનો પણ ઘણો પરિચય થયો. એને કારણે મેઘાણીનું સાહિત્ય બહુ સારી રીતે વાંચી શકાયું. એટલે મૂળ તો વાતાવરણ, આજના જે બાળકો છે તેને એવું વાતાવરણ મળતું નથી. અને અંગ્રેજી માધ્યમ હવે એ ઘેલછા છે, એ તો વાલીઓની વધારે છે. બાળકની શું દશા થાય છે એટલે ગુજરાતી માધ્યમની સારી શાળાઓ બંધ થતી જાય છે. આજે ગુજરાતી માધ્યમમાં ભણાવવું હોય તો ઉત્તમ શાળા શોધવાનું અઘરું થઈ ગયું છે, અને અંગ્રેજી માધ્યમની આમ ફૂટી નીકળી છે શાળાઓ. કદાચ શિક્ષકો શોધવા અઘરા થઈ જશે. હા, એટલે અત્યારે આ માતૃભાષા વર્ગ કેમ ચલાવવાનો થયો કે આ જે અવદશા છે માતૃભાષાની, કોઈ સારી રીતે બોલી શકતું નથી, કોઈ સારી રીતે લખી શકતું નથી, કોઈ સાચા ઉચ્ચારણો સાથે વાંચી શકતું નથી. વાતો આગળ વધારીશું. સર, હવે થોડીક પુસ્તકો વિશે પણ વાત કરી લઈએ. મરકથી શરૂઆત, ભદ્રમની પણ વાત. તો સવાલ મારો આપને એ છે કે આમાંથી આપને સૌથી વધારે ગમતું, જો કે હું સવાલ કદાચ એ રીતે પૂછી રહી છું કે માને કયું બાળક વધારે વાલું છે, પણ તેમ છતાંય જો દિલની સૌથી વધારે નજીક હોય તો એ કયું? ના, એટલે એ તમે જે જવાબ પણ આપ્યો એ જ આમ એનો જવાબ એ હોય, કારણ કે દરેક જેમ માતા પિતાને તમે અઘરું છે, અને મા માટે તો અઘરું જ છે. એટલે સર્જક માની ભૂમિકામાં છે. એ પિતાને હજી કંઈક તફાવત હોય પણ માતાને તો કોઈ તફાવત હોય નહીં. બાળક નબળું હોય, સબળું હોય, બીમાર હોય, સ્વસ્થ હોય, ગમે એને મન બાળક, તો એ રીતે કોઈ પણ લેખક ખાતરીપૂર્વક એવું કહી ન શકે. બીજું એ છે કે રાધેશ્યામ શર્મા આપણા બહુ મોટા કવિ, વિવેચક, વાર્તાકાર, બધું જ બહુ મોટા ગઈ પેઢીના,
તો એમણે બધા લેખકોના ઇન્ટરવ્યુ લીધા હતા, એમાં મારો પણ ઇન્ટરવ્યુ લીધો. અને બધાને એક સરખા પ્રશ્નો, બધાના એક સરખા જવાબ છે. એમાં પૂછ્યું હતું કે તમારી શ્રેષ્ઠ કૃતિ કઈ? તો એમાં મેં કહ્યું હતું કે હું માત્ર શ્રેષ્ઠ કૃતિઓ જ લખું છું. એવો જવાબ મેં આપ્યો હતો. અને પછી કહ્યું હતું કે હું આ ગંભીરતાથી કહું છું, એટલા માટે કહું છું કે હું આમ તમે જુઓ કે મારા 1977 થી 2022 પુસ્તક થયું, તો એમ દર વર્ષે થયું કે નજીકમાં ક્યારેક તો 3-4 વર્ષના ગાળા પડી ગયા છે. પુસ્તક લખી રાખે એટલે મેં એમ કહ્યું શ્રેષ્ઠ કૃતિ એટલે કે મને સંતોષ થાય કે હવે આનાથી વધુ સારું નહીં થાય, ત્યારે જ હું પુસ્તક પ્રગટ કરું છું. અને પુસ્તક પ્રગટ કરતી વખતે પણ કોઈ કૃતિ બરની ના લાગે તો કાઢી નાખું છું. અને બીજું ધ્યાન એ રાખ્યું છે કે એક પુસ્તક થાય પછી બીજું. આમાં શું છે, પહેલું પુસ્તક પ્રગટ કરવું અઘરું છે, પણ તમારા 2-3 પુસ્તકો જો બરાબર ચાલે તો પછી કોઈ પણ પ્રકાશક તમારા પુસ્તક કરવા તૈયાર થાય. પણ મેં એમ ધ્યાન રાખ્યું છે કે દર વર્ષે કરવું હોય તો કરી શકાય. તો આજે આટલા તમે કહો છો એમ એટલા પુસ્તકોની સંખ્યા હોત. આમાં મારા પુસ્તકોની સંખ્યા જાજી લાગે છે, પણ એ સંપાદન અને એ પ્રકારના પુસ્તકો છે. વિવેચનને મારા મૌલિક હાસ્યના પુસ્તકો 14 છે માત્ર, આટલા લાંબા ગાળા. એટલે એક તો આગળ જે પુસ્તક પ્રગટ થયું હોય એની પછી જે પુસ્તક પ્રગટ થાય એ એનાથી ચડિયાતું ના હોય તો કઈ નહીં, પણ એની સમકક્ષ તો હોવું જોઈએ, નબળું ના હોવું જોઈએ. એ મેં ધ્યાન રાખ્યું છે. એટલે એ રીતે બધા જ પુસ્તકો, પણ વાચકો અથવા વિવેચકોની દ્રષ્ટિએ વાત કરું તો પહેલું મારું મરક ઘણું જ ક્લિક થયેલું. આમ બધાને એમ લાગ્યું કે આ એક આમાં શું થાય છે કે હાસ્ય નિબંધ હોય તો એ નિબંધ પણ થવો જોઈએ ને હાસ્ય પણ થવું જોઈએ. હું આપણા નવોદિત જે બધા છે એમાં એ ઘણા તેજસ્વી છે અને એનો ઉમળકો બી ઘણો છે, પણ એને કહું કે આ તમારે આ 2 પલ્લામાં પગ મૂકવાના છે, પછી મત્સ્યવેદ કરવાનો છે. એટલે એ હાસ્ય તો જોઈએ જ અને એ સ્વરૂપ પણ જળવાવું જોઈએ. નિબંધ હોય, વાર્તા હોય, કવિતા હોય. અચ્છા સર, તમે હાસ્યની વાત કરી એટલે હું તમને કહું છું, તમારા હિસાબથી શુદ્ધ હાસ્ય કયું? હું શુદ્ધ એટલા માટે શબ્દ અહીંયા વાપરી રહ્યો છું કારણ કે અત્યારે વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ કે હાસ્યના નામે જે અશ્લીલતા કે ડબલ મિનિંગમાં જે વાતો કરવામાં આવે છે, તો શું એ હાસ્ય છે? હ્યુમર શું છે? જો આમ તો હાસ્ય કહો એટલે કે એક ઈશ્વરનું વરદાન છે, એટલે એમાં અશુદ્ધિને કશો પ્રવેશ કરવાનો શક્ય નથી. પણ જેમ એ સારી વસ્તુ જો એનામાં અશુદ્ધિ પ્રવેશે તો પછી એ હાસ્ય રહેતું નથી, એ હસાવે તો પણ. કારણ શું છે કે તમે હાસ્યને વધારે માણી ક્યારે શકો કે ત્યારે તમારી રુચિ પરિષ્કૃત હોય. તમે હાસ્યને પામવા માટે તમારી પાસે હૃદય અને બુદ્ધિ બંને જોઈએ, કારણ કે હાસ્ય છે એ બુદ્ધિનો પણ વ્યાપાર છે ને લાગણીનો પણ વ્યાપાર છે. અમુક પ્રકારની શાર્પનેસ તમારામાં ના હોય તો કેટલીક વાર આપણે નથી કહેતા જોક આમ ઉપરથી પસાર થઈ જાય અને બધા હસે ત્યારે પછી હસીએ. એવું કેમ થાય છે? કારણ કે એ જેમ ઝીણું હાસ્ય એટલે સૂક્ષ્મ જેમ એમ એને પામવા માટેની તમારી સજ્જતા પણ. એટલે આમ તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપના પામવા માટે અમુક સજ્જતા કેળવવી જ જોઈએ. તમે કવિતા અમુક સજ્જતા હોય તો જ માણી શકો, વાર્તા તો જ માણી શકો, પણ હાસ્યને માણવા માટે તો વિશેષ તમારી યોગ્યતા જોઈએ. તમારી સેન્સ ઓફ હ્યુમર પણ એકદમ પાવરફુલ જોઈએ. અને બીજું એ જ્યારે અશુદ્ધ થાય છે, તમે કહો છો એમ એ માત્ર એનાથી જ અશુદ્ધ નથી થતા. આ અમુક પ્રકારની વલ્ગેરિટી કે એ આવે એટલામાંથી જ હાસ્ય અશુદ્ધ નથી થતું. દંશવાળો કટાક્ષ હોય ને તો પણ એ અશુદ્ધ હાસ્ય છે. ઘણીવાર
જ્યોતિન્દ્ર દવે કે બીજા માટે કહેવાય કે નિર્દંશ અને નિર્દોષ છે એના કટાક્ષો. તો ઘણીવાર ઘણાને સવાલ થાય છે કે કટાક્ષ કો પછી નિર્દંશ કેવી રીતે હોય? કારણ કે કટાક્ષ છે એ એક પ્રકારનો રોષ તમને હોય ને એમાંથી જ થાય છે. પેલું હાસ્ય છે તે તો આમ સહિષ્ણુતા, માણસ આવો હોય, હું પણ આવો છું, આ પણ આવો છે, બધા આવા છે, એ હાસ્યકારમાં સહિષ્ણુતા વધારે હોય. કટાક્ષ કરનારમાં લાલે કે આપણે હાસ્ય નવલકથા સદરા જયસંગનો સાળો છે તો એ વર્તમાન રાજકારણ તો 1965 ની આસપાસ થયેલી. તો કટાક્ષો છે, ભરપૂર કટાક્ષ, ભદ્રમ ભદ્ર કટાક્ષની કૃતિ છે. પણ એ કટાક્ષની કૃતિ હોય તો પણ દાદે કે મેં નર્મદા યોજના ચાલતું હતું ને એનો વિરોધ બહુ થતો હતો ત્યારે આ સંભવામી યોગે યોગે લખ્યું. પણ એમાં ક્યાંય એનો વિરોધ કરનારા તરફ કે એનું તરફેણ કરનાર કે એક શુદ્ધ હાસ્યરસની કૃતિ એ સંભવામી યોગે યોગે. એટલે કટાક્ષ પણ હાસ્યને જો એ દોષવાળો હોય એટલે કે દંશવાળો હોય તો એ કટાક્ષ પણ હાસ્યને દૂષિત બનાવે. હાસ્ય એટલે આમ બિલકુલ આમ એકદમ નિર્દોષ નરવું, એને જ આપણે હાસ્ય કહીએ. બાકીનું બધું પછી જે ડોળું પાણી હોય, સ્વચ્છ નિર્મળ જળમાં પછી બધો મેલ ભળે તો એની નિર્મળતા ઓછી થાય. બિલકુલ બિલકુલ 100%. સર, એક અંતિમ સવાલ તમારા તરફથી અમારા દર્શકોને કોઈ એવું માર્ગદર્શન કે જેનાથી આવનાર પેઢીને ભાષાનો યોગ્ય વારસો આપી શકે? હા, એટલે આવનાર પેઢી માત્ર હાસ્યને નહીં, કોઈ પણ ક્ષેત્રમાં જે લોકો સર્જન કરતા હોય, મારે આમ નવી પેઢીના લોકો સાથે બહુ દોસ્તી હોય છે. એની ઘણી આ નવી પેઢીના જે હાસ્યકારો છે જે હમણાં બહાર પડેલી છે એની મોટા ભાગનાની પ્રસ્તાવના મેં લખી હોય છે. હું કોઈ ના નથી પાડતો, એટલા માટે કે એક જવાબદારી છે આગલી પેઢીની કે નવી પેઢી, જેમ મને યશવંત શુક્લ કે એમ ગઈ પેઢીના મધુસૂદન પારેખ કે ધીરુબેન પટેલે લખી આપી પ્રસ્તાવના, તો આ નવી પેઢીને એટલે હું કોઈ પણ કશો જ પરિચય ન હોય તો પણ મેં કોઈ નવી પેઢીના લેખકને, અને સારું હોય તો જરા વિગતથી ને એમ લખું, નબળું હોય તો પણ થોડુંક ધ્યાન દોરું પણ પ્રોત્સાહક જ કરું, કારણ કે એમાંથી જ આગળ જશે. એટલે નવી પેઢીનામાં જે મુશ્કેલી થોડી દેખાય છે એ છે. એટલે મારો પુત્ર પણ અત્યારે દિવ્ય ભાસ્કરમાં એની કોલમ ચાલે છે, મરક મરક ધ્રુવ બોરીસાગર, એને પણ હું કહું છું. અને એવી જ રીતે એવા બધા નવોદિત હાસ્યકારો જેમાં શક્તિ છે, ઉત્સાહ છે. પણ પહેલી વાત તો એ છે કે આ તપ છે, આ સાધના છે, આ પૂજા છે, આ બધું પ્રાપ્ત થાય છે ને એ પ્રસાદ એ અલગ વાત છે. એ તમારે એને ધ્યાનમાં રાખીને તો કશું જ, આ લખતી વખતે જ તમે બીજું કશું જ નથી હોતા. તો તમે એક તાર જો ન જોડાય, કશું ઉપરથી આવે છે એ તમારે આપવાનું છે. એટલે કોઈ પણ ધારો કે હું આ ખરેખર કહું છું કે કોઈ પારિતોષિક કે જેમ કે આવા એવોર્ડ કે આનંદ થાય છે, પણ મને એનું અભિમાન નથી થતું. એટલા માટે નથી થતું કે આમાં મારું તો કશું હતું જ નહીં, મને જે મળ્યું એ મેં પહોંચાડ્યું, એ આ પંખાયું છે. એટલે લેખક તો માત્ર એક માધ્યમ છે, અને એ પોતે જો પોતાને માધ્યમ તરીકે સ્વીકારે કે પોતે તો આમ, કારણ કે આ સર્જન કોને કહેવાય જે હતું નહીં પહેલા, એ નવું આવ્યું, એક કૃતિ લખાણી, એ કૃતિનું અસ્તિત્વ જ નહોતું, એ કૃતિનું અસ્તિત્વ થયું. તો એમાં લેખક તો આમ એક માધ્યમ છે એને. એટલે તમે આ એક પવિત્ર, આ એક પૂજા છે સરસ્વતીની, એ વરદાન દે ન દે એની એ વાત પછી ગૌણ છે. દે તો આનંદ થાય, પણ લખવાનું વરદાન બરાબર દે ને એમાં જ આપણી તો તૃપ્તિ આવી જાય કે આપણી પાસે સારું લખાવે, હાથ મૂકે એનો ને સારું લખાવે, એ જ એનું મોટું વરદાન છે. ખૂબ સરસ. તમને તો
વરદાન છે જે તમે જે રીતે બોલી રહ્યા છો સ્પષ્ટ થઈ રહ્યું છે કે માતા સરસ્વતીએ તમારા માથે તો બંને હાથે આશીર્વાદ આપ્યા છે. સર, આપનો કિંમતી સમય ફાળવીને આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી એક વખત વીટીવીની ટીમ અને અમારા દર્શકો તરફથી પણ આપને પદ્મશ્રી પુરસ્કાર માટે ખૂબ ખૂબ અભિનંદન. મારે પણ આભારની લાગણી પ્રગટ કરવાની છે કે આવા એક માધ્યમ દ્વારા એક લોકો સુધી પહોંચાય, એ પહેલે લોકોને પણ આપણી વાત પહોંચાડી શકાય. બિલકુલ. એટલે હું પણ આપ બંનેનો આભારી છું. જી બિલકુલ. સર, ફરીથી એક વખત આપનો આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, આ હતા રતિલાલ બોરીસાગર. સાહિત્યમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. પદ્મશ્રી માટે હમણાં તેમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે આપણે એમને મળ્યા, તેમની સાથે વાતો કરી અને તેમનો જે સંઘર્ષ છે એ સંઘર્ષ વિશે પણ તેમણે જણાવ્યું. અને સાથે એમણે એક ખૂબ જ સરસ વાત કરી એમની માતા વિશે. અને કહેવાય છે ને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, અને એનું સાક્ષાત ઉદાહરણ આપણે આજે જોઈ રહ્યા છીએ. આજના રાઉન્ડ ધ ટેબલમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતા રવિવારે કોઈ અન્ય વ્યક્તિ વિશેષની સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.